माता की वंदे वंदे भारती बापू की આજે 80મા રાષ્ટ્રીય મહાપર્વ પર સર્વે સાધુ સંતો તેમજ જૂનાગઢના આદરણીય મહાનુભાવો, પત્રકાર મિત્રો અને આજે સમગ્ર ભારતની અંદર આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી જે ત્રિરંગા યાત્રા અને આજે તમે જોવા જાઓ તો 15મી ઓગસ્ટ દેશભરની અંદર આન બાન અને શાંતિ ઘર ઘર ઉપર ત્રિરંગો લહેરાય છે અને આપણે ગૌરવ એ છે કે પૃથ્વીથી ચંદ્ર ઉપર તારીખ 13 ઓગસ્ટ 2023 જે આપણું ચંદ્રયાન જે ચંદ્ર ઉપર ગયું હતું ત્યારે પણ હું આ ત્રિરંગો લહેરાયો હતો અને આજે આપણે ગૌરવ કરીએ કે 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી આ ગિરનાર તપોભૂમિની અંદર જેણે પોતે પોતાના સંસાર મૂકી કરી ભેટ પહેરી અને ધર્મનું આચરણ અને ધર્મ માટે જે માના પેઢીને મહાપુરુષો આજે દેશના ત્રિરંગાને આન બાન અને શાનથી જો સલામી દેતા હોય ને ધ્વજવંદના કરતા હોય તો હરેક નાગરિકને ભારતના ગુજરાતના આપણે પણ ત્રિરંગાને આન બાન અને શાનથી માન દેવું જોઈએ, સલામી દેવી જોઈએ એને. અને આજે જોવા જઈએ તો પ્રભુ આજે સમસ્ત ભારતની અંદર જ્યારથી આપણી હિન્દુ વિચારધારાની સરકાર જ્યારથી આવી છે ત્યારથી પ્રભુ જોવા જઈએ તો આમ ભારતની અંદર એકદમ શાંતિ છે અને એ જ શાંતિ સુમેળ હોવું જોઈએ. અને આજે ગિરનારના સર્વે સંતો વતી હું આજે ભારત અમારો રાષ્ટ્ર વિશ્વગુરુએ પૂગે એવી સર્વ સંતો પાસે હું પ્રાર્થના કરું કે ગુરુ દત્તાત્રેય પાસે આપ શ્રી પણ પ્રાર્થના કરજો કે આપણું ભારત વિશ્વગુરુએ પૂગે એવી આજના રુદ્રેશ્વર જાગીર ભારતીય આશ્રમ ખાતે ધ્વજવંદનાનું આયોજન એની અંદર ઉપસ્થિત સર્વે ભાઈઓ બહેનોને આજના આ શુભ અવસર પર હું જાજી જાજી શુભકામના આપું છું. અને જે અમારા સરહદી સીમાડા સાચવી અને જે નવજવાનો બેઠા છે એને હું પ્રણામ કરું છું અને જેણે શહીદી ઓરી લીધી છે આ દેશ માટે, આ રાષ્ટ્ર માટે એમને પણ હું પ્રણામ કરું છું, શ્રદ્ધાંજલિ અર્પું છું. બોલો ભારત